अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। शरीर साधन છે શું છે? શરીર સાધ્ય ખ્યાલ આવ્યો? આપણી પાસે તો અહીંથી અડધો કિલોમીટર ચાલવાની પણ શક્તિ આપણા શરીરમાં કે પગમાં નથી, પણ વ્હીલચેરથી હું પ્લેનમાં બેસીને અમેરિકા જઈ શકું. બોલતા નથી બધા. તો પણ એ પ્લેનની મારે આરતી ઉતારવાની. બોલો કેવું સમજણ પડે છે? એથી અમેરિકા જઈએ તોય આરતી નહીં ઉતારતી. કારણ કે સાધન છે, સાધ્ય. એમ શરીર શું છે? સાધ્ય. આમ તો છોકરાઓની જેમ મારે સમજાવવું પડે, તારે ઘેર પડે ઉતર પડે ને. આવી સાદી સીધી સરળ ભાષામાં કહું તો જ ઘેર પડે. શાસ્ત્રોની અલંકારિક ભાષા બોલું તો સમજણ પડે. બધું ભેંસ આગળ ભાગવત થાય. શું થાય? તે કવિરાજે લખ્યું ને કે આ દાદા ભગવાને આ બધું જ્ઞાન આપ્યું ને તે કે પાડાને વેદ ભણાયા. કોને ભણાયા? વેદ તો ભણાયા, કોને ભણાયા? ના વેદ પાડાને સમજે, ના પાડો વેદને સમજે. કારણ કે વેદ તો આત્માને સમજે, એ પાડાને સમજે, અને પાડો વેદને ના સમજે, એ જળને સમજે. બેમાંથી એકેનું કલ્યાણ ના થાય. અનુભવી જ્ઞાની ત્રણ ભાગ છૂટા પડ્યા: શરીર જુદું, આત્મા જુદો, પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા એકલો જ પુરુષાર્થ કરી શકે. શરીર કે આત્મા પુરુષાર્થ કરે નહીં. આત્માને પુરુષાર્થ કરવાની જરૂર નથી, કારણ કે ચેતન અવિનાશી ને અનંત શક્તિ વાળો છે. શરીર માત્ર કર્મ ભોગવવાનું સાધન હોવાથી એને પુરુષાર્થ કરવાની જરૂર નથી. પુરુષાર્થ કરવાની કોને જરૂર છે? પ્રતિષ્ઠિત આત્માને. કારણ કે જેવા બીજ પાડે છે એવા કુદરત શરીરને સંજોગ, એટલે કરેક્શન પ્રતિષ્ઠિત આત્મામાં છે, કરેક્શન દ્રષ્ટિમાં છે, કરેક્શન મન વચન કાયા કે આત્મામાં નથી. પ્રતિષ્ઠિત આત્માનું બીજું નામ છે મિશ્ર ચેતન. કે છે મિશ્ર ચેતન. અથવા એનું ત્રીજું નામ છે લાઈવ ઈગો, જીવતો અહંકાર. જ્ઞાની પુરુષ દાદા ભગવાને એને બાવો પણ કીધું. બાવો એટલે સ્ટેટસ. શું કહેવાય? સ્ટેટસ. હું છું એમ. એ દાદા ભગવાન દાખલો આપતા હતા કે ઠંડીનો દિવસ હતો, શિયાળાની રાત હતી ને રાત્રે 12 વાગે કોકે બાયણું ખખડાયું. હવે ઠંડીમાં બાયણું ખખડાયું એટલે સંભળાય તો ખરું. એટલે ઠંડીમાં પેલું ઘર ખોલતા વિચાર કરે કોણ આવ્યું છે આ ઠંડીમાં. એ જમાનામાં કે ફોન હતા નહીં. એટલે બાયણું ખખડાયું એટલે પેલા બાયણું ખોલ્યા પેલા પૂછ્યું, ભાઈ તમે કોણ છો? એમ તો ખોલાય. એટલે પેલા કીધું હું શું છું? બોલો, હું બાવો છું. ના, પેલા હું છું કે છે, ઓળખ્યો નહીં મને હું છું. તો પેલો કે હું તો બધા હું બોલે છે, પણ હું કોણ? તો કે હું બાવો. કે બાવા એમ છે. તો કે કયો બાવો? કે મંગળદાર. હું બાવો ને મંગળદાર. એકના એક પણ ત્રણ જુદા પડી ગયા છે. હું એક કોમન થઈ ગયું, બધા જ હું બોલી શકે. બાવો એ સ્ટેટસ થઈ ગયું, એ બધા બોલી શકે નહીં. સમજાય? એ બાવા થયા હોય બોલી શકે.
અને મંગળદાસ એટલે નામધારી. બાવો એક સ્ટેટસ થયું. હું એ બધા માટે કહેવાતી. હું એટલે શુદ્ધાત્મા. બાવો એટલે સ્ટેટસ, મારી બિલીફ, હું કોણ છું. ને મંગળદાસ એટલે દેહધારી. આ ત્રણ છૂટા પડ્યા. બાવો એ પ્રતિષ્ઠિત આત્મામાં ગયો, મંગળદાસે મિકેનિકલ બોડીમાં ગયો, અને હું શુદ્ધાત્મામાં ગયો. સમજી ગયા? આવી રીતે હું બાબોને મંગળદાસ. તે મંગળદાસમાં તો ફેરફાર થાય એને તો બાળવાના, અને આત્મામાં કોઈ ફેરફાર કરવાનો હોય, જે ફેરફાર થાય સેવા થાય બાપામાં, એટલે કે પ્રતિષ્ઠિત આત્મા. બીજે કોઈ જગ્યાએ કરેક્શન હોય ત્યાં આખું જગત બાબામાં કરેક્શન કરાવે છે. સેવા કરે છે મંગળદાસ. મંગળદાસ તો બાળી નાખવાના. ત્યાં દુનિયાની અંદર મોહ ઉતરે ને તો સાચી વાત સમજાય. કારણ કે મોહ એટલો બધો છે. મોહ એટલે શું છે? વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ એને મોહ કહેવાય. આ જગતમાં રિલેટિવ સત્યમાં તમારું કશું જ નથી. તમે નથી, અને એક દિવસ તમારે ફીટ કરવું પડશે. કારણ કે તો જ તમને મુક્તતાની અનુભૂતિ થશે. જ્યાં સુધી રિલેટિવ સત્ય કુદરતનું 100% છે, એમાંથી 5% પણ તમારું જે માનશો ત્યાં સુધી દુનિયામાં ફસાયેલા છો. એ હોવાથી ફસાયેલા નથી, માનો છો એટલે ફસાયા છો. રામકૃષ્ણ મહાવીરને પણ બંગલા, મહેલ, ગાડી બધું હતું, પણ માનતા નતા કે મારું છે. તે છૂટી ગયા. અને આપણી ઝૂંપડી હોય તો મારી છે, તે છૂટે. ઝૂંપડી હોવી કે મહેલ હોવી એ અગત્ય નથી, માલિકી ભાવ મારો. ક્રિયા કરો જે વાંધો નથી, કરતા ભાવ મારો કરાવે છે. શરીરને ભોગવવું પડે છે, હું ભોગવું છું, તું ભોગવે છે, ત્યાં વાંધો છે. એટલે કરતા ભોગતા અને માલિકી પણાથી માર કરીએ છીએ. કરતા ભોગતા માલિકી પણ ક્યારે જાય તો કે મન વચન કાયાની બધી અવસ્થાને કુદરતી રચના જોઈએ તો. પછી કરતા ભોગતા કે માલિક થઈએ, બધું જ કુદરતી રચના. કરનાર અને કરાવનાર પણ કુદરત, વસ્તુ આપનાર લઈ લેનાર પણ કુદરત, અને વસ્તુને ભોગવનાર પણ. અને આપણી કુદરતી રચના જોનાર જાણનાર માત્ર છીએ. આપણે કુદરતી રચનાના હિસ્સા. એટલે આવું સીધું સાદું સરળ વિજ્ઞાન છે. અને જેમ જેમ સમજાશે એમ આનંદ આવશે. અને અંદર દ્રષ્ટિનું સમજણનો આનંદ છે, બહારની અવસ્થાનો આનંદ સમજાય છે. આવું અદભુત વિજ્ઞાન બધાને સમજાય. ત્રણ વસ્તુ સમજાય. હું બાબુ ને મંગળદાસ ત્રણ ખાધા. આત્મા, પ્રતિષ્ઠિત આત્માને પ્રકૃતિ, ચેતન, જડ અને મિશ્ર ચેતન. સમજાયું? એક છેલ્લે સંસાર કેવી રીતે ઉભો થયો એ સમજાવી દે. સંસાર કેવી રીતે ઉભો થયો એ મારે સમજાવવું. ભૂખ્યા પછી ઉભો કઈ રાખ્યો? જ્ઞાની પુરુષને એક મહાપુરુષે એક સજ્જને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, મનુષ્યની અંદર આ સંસાર ઉભો કેવી રીતે થયો? મને મારી બુદ્ધિથી સમજાતું નથી, માટે કૃપા કરીને મને કઈ રીતે મનુષ્યમાં સંસાર ઉભો થયો એ સમજાવવા હું આપને કૃપા કરીને વિનંતી કરું છું. એટલે જ્ઞાની ભગવંતે સમજાવવા પ્રયત્ન કર્યો કે સંસાર કઈ રીતે ઉભો થયો. તો કે છે હિમાલયમાં ગંગોત્રીથી ગંગાની વહેવાની શરૂઆત થઈ. નાના નાના ઝરણાઓથી એવા અનેક ઝરણાઓ ભેગા થઈને ક્યાં આવ્યા? ધરતી ઉપર. એ ધરતી ઉપર આવ્યા ત્યારે મોટો પ્રવાહ થઈ ગયો પાણી. એ પાણીના વહેતા પ્રવાહને લોકોએ નામ આપ્યું ગંગા. શું આપ્યું? ગંગા. એ ગંગા 1700 કિલોમીટર વહે. કેટલા કિલોમીટર? ત્યાં પછી દરિયાને પછી એનું અસ્તિત્વ રહેતું. હવે 1700 કિલોનું ગંગાનું પાણી એ પીવાય કામ લાગે, વનસ્પતિને કામ લાગે,
ઝાડ પાન પશુ પક્ષી મનુષ્ય બધાને કામ લાગે. બરાબર છે. એ ગંગાનું પાણી જેને પીવું હોય, વાપરવું હોય, ઉપયોગ કરવો હોય તે ગંગા ક્યારે ફરિયાદ કરતી કે ચાર્જ માંગતી નથી. એ કુદરતી રીતે જ એની રચના કરેલી છે. એ ગંગા વહેતી હોય, જેને પાણી પીવું હોય તો પીવે, ના પીવું હોય તો ના પીવે, વાપરવું હોય તો વાપરે, ના વાપરવું હોય તો ના વાપરે. ગંગાને રાગ દ્વેષ છે. પણ એ ગંગામાં વહેતું પાણી મેં મનુષ્ય તરીકે એમાંથી એક ડોલ ભરીને પાણી લીધું. શું લીધું? એક ડોલ ભરીને પાણી લીધું અને પાણી લઈને હું જઈ રહ્યો છું મારા ઝૂંપડી તરફ. ત્યાં રસ્તામાં કોઈ ભાઈએ એક પવાલું પાણી પીવા માંગ્યું એટલે મેં કહ્યું આ મારું પાણી છે. ત્યાંથી સંસાર ઉભો થયો. હતું કોણ? ગંગાનું એટલે કુદરતનું. પણ માલિક કોણ થઈ ગયું? ત્યારથી સંસાર રાજ્ય શરૂ, માલિકી ભાવ શરૂ. આવી રીતે સંસાર શરૂ એ ખબર ના પડી કેવી રીતે થઈ ગયો. ખ્યાલ આવ્યો? અમારા એક ભાઈ હતા અમદાવાદ શહેરમાં. તેમને લગ્ન કર્યા ને 5 વર્ષ થઈ. તો મને કહે છે કે હું ભણેલું છું, એ ભણેલી છે, હું નોકરી કરું છું, એ નોકરી કરે છે, પણ જવાબદારી તો ઘર ચલાવવાની મારી. માટે આ ઘર કેમ સારામાં સારું ચાલે એવું હું પ્રયત્ન. પણ કે છે મારી ધર્મપત્ની મને સાથ આપતી, કારણ કે મારી દિશા જુદી ને બોલો. હું કહું છું આપણે ટૂર ઉપર જઈએ તો એ કે છે આપણે ધર્મસ્થાનમાં જઈએ એટલે કરવું શું? એ એની દ્રષ્ટિથી મારું નીતિ છે, હું મારી દ્રષ્ટિથી એમ નીતિ છું. ત્યારે તે બેના અભિપ્રાયો ડિફરન્સ થયા. શું થયા? તે પછી સંઘર્ષ ચાલ્યો. 5 વર્ષ પછી બીજા 5 વર્ષ નીકળી ગયા તોય પણ કોઈ સોલ્યુશન આવ્યું નહીં. એટલે પછી એ ભાઈ જબરદસ્તી કરતા હતા. પેલીએ ભણેલી ગણેલી પૈસા કમાતા પણ જબરદસ્તી કરે. હું કહું એમ કરવાનું, હું ના કહું તો નહીં કરવાનું, નહીં જવાનું. એટલે બંને ભણેલા ગણેલા, બંને કમાતા, પણ બંનેને અહંકાર તો હોય ને, ઈગો. હું કઈક છું એમ. ખ્યાલ આવે? એટલે બંનેને ટકરામણ થતી હતી, અહમની ટકરામણ. તે પછી મેં વાઈફે કીધું હું તો એડજસ્ટ થવા તૈયાર છું, પણ પેલા ભાઈ એડજસ્ટ થતા નથી, એનું શું? તો મેં ભાઈને સમજાવ્યા, પણ તોય ભાઈ તો સમજવા તૈયાર નહીં. એટલે પછી મેં ત્રીજું નેત્ર ખોલ્યું. શું ખોલ્યું? ત્રીજું નેત્ર. મેં ભાઈને કીધું એટલું ધ્યાન રાખજો કે આ તમારી પત્નીને જન્મ તમે નથી આપ્યો. બોલતા નથી. એના મા બાપે જન્મ આપ્યો છે. જે પત્ની એના મા બાપને ભાઈ બહેનને છોડી શકે એ તમને પણ. માટે બહુ રોક મારવાનો ના સમજાવે. બધાને તરત ક્યાં લઈ જાય? આવું છે સંસાર. મેચ્યોરિટી હોય હંમેશા. કેવો હોય? એકબીજાના સહકારથી હોય. ભલે સમજણ જુદી જુદી હોય પણ જીવવાનું તો એડજસ્ટ થઈને જ હોય. એડજસ્ટ થયા વગર કેમ ચાલે? દરેકની સમજણ સરખી હોય એવું બને જ નહીં કોઈ દિવસ. કારણ કે દરેકનો ગયા અવતારના સંજોગો જુદા, એ પ્રમાણેના આશય જુદા, એ પ્રમાણેના ભાવ જુદા, ને એ પ્રમાણેના સંજોગો જુદા હોય. હવે ઉકલે ત્યારે એ આશય ને ભાવ પ્રમાણે ઉકલે. કેટલાક સંજોગો કોમન હોય, બાકી બધા તો વ્યક્તિગત જ હોય. હવે વ્યક્તિગતમાં તો ડિફરન્સીસ રહેવાના. ત્યાં તમારે એડજસ્ટ થઈને જ જીવવું પડે. કે બંનેની સહમતિ હોય એવું જરૂર નથી, પણ એડજસ્ટ થઈ જીવીએ તો ચાલે. અંતે કુદરતી કાનૂનની બહાર કશું થવાનું સમજાય? એટલે વાત સમજી લેવાની. આ વિજ્ઞાન સમજીને સમાવવા માટે છે, ઉભરાવવા માટે નથી.
અહંકાર શાનાથી ઉત્પન્ન થાય છે? અહંકાર એ અસ્તિત્વને કારણે ઉત્પન્ન થાય છે. હું છું તો અહંકાર હોય, હું ના હોઉં તો અહંકાર હોય? આ જળને અહંકાર છે કારણ કે એને અસ્તિત્વનું ભાન નથી. અસ્તિત્વનું ભાન ક્યારે હોય? જ્યારે ચેતનની હાજરી હોય ત્યારે. ક્યારે હોય? જળને અસ્તિત્વનું ભાન મળદાને હોય, પણ એ શરીરમાં આત્મા હોય તો ભાન હોય હું છું. એ અહંકાર એ અસ્તિત્વનું ભાન છે. શું છે? પણ હું શું છું એનું ભાન બધાને નથી. ખ્યાલ આવ્યો? એટલે વસ્તુત્વનું ભાન થવું જોઈએ. અસ્તિત્વનું ભાન તો છે પણ વસ્તુત્વ એટલે હું ખરેખર શું છું. હું ચંદુલાલ છું કે હું શુદ્ધાત્મા છું, એને વસ્તુત્વ કહેવાય. શું કહેવાય? અસ્તિત્વ પછી વસ્તુત્વ. અસ્તિત્વ એટલે હું છું, વસ્તુત્વ એટલે કે હું શરીર છું કે શુદ્ધાત્મા. હું શરીર છું તો જન્મ મરણના ચક્કર ચાલુ રહેશે, ને હું શુદ્ધાત્મા છું તો જન્મ મરણના ચક્કર ધીમે ધીમે બંધ થઈ જશે. એટલે અસ્તિત્વ એટલે હું કોણ છું એનું ભાન થયા એને અસ્તિત્વ કહેવાય. પછી વસ્તુત્વનું ભાન થાય તો પૂર્ણત્વ એની મેટે થાય. વસ્તુત્વ એટલે ખરેખર હું કોણ છું. વ્યવહારથી તો હું ચંદુલાલ છું જ, પણ ખરેખર હું ચંદુલાલ શરીર. ચંદુલાલ તો શરીરનું નામ છે અને શરીર એ કુદરતે આપેલું કર્મ ભોગવવાનું સાધન છે. હું સાધન નથી, હું તો સાધ્ય છું. મારું અસ્તિત્વ કાયમનું છે, ચંદુલાલનું અસ્તિત્વ કાયમનું. પણ ભ્રાંતિથી હું ચંદુલાલ છું માનીએ એટલે પછી આ રાગ દ્વેષ ચાલુ થઈ ગયા અને તેથી માલિકી ભાવ, કર્તા ભાવ અને ભોગતા ભાવથી જન્મ મરણના ચક્કર ચાલુ ગયા. સમજાયું કે ના સમજાયું? પ્રતિષ્ઠિત આત્મા તો છે ને અહંકાર. પ્રતિષ્ઠિત આત્મા અહંકાર નહીં તો પ્રતિષ્ઠિત આત્મા. અહંકાર એટલે પ્રતિષ્ઠિત આત્મા. એ અહંકારની અંદર જ્ઞાન દર્શન કેવું છે એવો પુરુષાર્થ. અજ્ઞાન રૂપી જ્ઞાન દર્શન સંસાર વધારવાનો પુરુષાર્થ અને વિજ્ઞાન રૂપી જ્ઞાન દર્શન છે તો સંસાર સમાપ્ત કરવાનો પુરુષાર્થ. પણ જ્ઞાન દર્શન એ પ્રતિષ્ઠિત આત્માનો વિષય છે અને પ્રતિષ્ઠિત આત્માનો વિષય એટલા માટે કારણ કે એને જ્ઞાન દર્શનનો ઉપયોગ કરવાનો છે. પ્રકૃતિને કરવા નથી અને આત્માને કરવાનો નથી.